નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કચ્છ જિલ્લા વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો કચ્છ જિલ્લામાં જેટલા પણ આઈએમપી સવાલો છે તે બધા સવાલો આપણે આમાં જોઈશું. તેના જોવાલાયક સ્થળો, તેની ખેતી, તેના ઉદ્યોગો, તેની યુનિવર્સિટી વગેરે વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો સ્ટાર્ટ કરીએ આપણે. So many pieces all back together now. What's your vision? તો સ્ટાર્ટ કરીએ આપણે. તો એમાં તમે જોઈ શકો છો કે કચ્છ જિલ્લાનો અહીંયા નકશો આપેલો છે. તો આ નકશામાંથી ઘણા બધા સવાલો નીકળીને આવી શકે છે, જેમ કે તેમની આંતરરાષ્ટ્રીય સરહદો, રાજ્ય સરહદો, જિલ્લા સરહદ કઈ કઈ છે. તો આ બધી વસ્તુઓ આપણે આ વિડીયોમાં આજે ચર્ચા કરીશું. તો એમાં પહેલું જોઈએ તો કચ્છ જિલ્લો એ ગુજરાતનો સૌથી મોટો અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો કહેવાય તો એ કચ્છ જિલ્લો છે. તો આ જિલ્લાનું જે ક્ષેત્રફળ છે તે કેટલું છે? 45,650 ચોરસ કિલોમીટર કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ છે. અને આની વસ્તીની વાત કરીએ તો 20,90,313 જેટલી વસ્તી કચ્છ જિલ્લામાં છે. આની સરહદની વાત કરીએ તો ઉત્તરમાં પાકિસ્તાન સાથે 512 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. ત્યારબાદ દક્ષિણ પશ્ચિમની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમમાં શું આવેલું છે? આ બધું અરબ સાગર છે. ત્યારબાદ ઉત્તર પૂર્વની વાત કરીએ તો ઉત્તર પૂર્વમાં શું આવેલું છે? રાજસ્થાન રાજ્યની સરહદ આવેલી છે. ત્યારબાદ અહીંયા બનાસકાંઠા જિલ્લો, પૂર્વમાં બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની સરહદો આવેલી છે. કચ્છ જિલ્લાનું મુખ્ય મથકની વાત કરીએ તો ભુજ એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે. ત્યારબાદ કચ્છ જિલ્લામાં ટોટલ નદીઓની વાત કરીએ તો 97 જેટલી નદીઓ કચ્છ જિલ્લામાંથી પસાર થાય છે. તો અહીંયા જોઈએ તો એના મુખ્ય મથકની વાત કરીએ તો મુખ્ય મથક અને તાલુકા. તો ભુજ એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે અને તેના 10 તાલુકાઓ છે ટોટલ. તેમાં પહેલું જોઈએ તો ભુજ, અંજાર, અબડાસા, રાપર, નખત્રાણા, મુન્દ્રા, માંડવી, લખપત, ગાંધીધામ અને ભચાઉ. આ બધા કચ્છના તાલુકાઓ છે. આની વિશેષતાઓની વાત કરીએ તો કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ જિલ્લો. સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ જિલ્લો. ગુજરાતમાં સૌથી વધુ મેનગ્રુવો ધરાવતો જિલ્લો એ કચ્છ જિલ્લો છે. ત્યારબાદ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય કહીએ તો સુરખાબનગર એ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય છે. આનું ક્ષેત્રફળની વાત કરીએ તો 7,506 ચોરસ કિલોમીટર આનું ક્ષેત્રફળ છે. અને સુરખાબનગર એ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં લિગ્નાઇટ, બેન્ટોનાઇટ, ચૂનાના પથ્થર જેવી ખનિજોમાં કચ્છ જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે. અને કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર જે છે તે કયો છે? કાળો ડુંગર. અને સૌથી વધુ ઘેટા બકરા એ કચ્છ જિલ્લામાં તમને જોવા મળશે. મિત્રો, કચ્છ જિલ્લામાં ટોટલ કેટલી? 97 નદીઓ આવેલી છે. અને દર ડિસેમ્બરમાં કચ્છ જિલ્લામાં ધોરડો ખાતે અહીંયા રણોત્સવ ઉજવવામાં આવે છે. તો આ તમને મોસ્ટ આઈએમપી સવાલ જે કહી શકાય તે રણોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? તો ધોરડો ખાતે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં અહીંયા ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો તો કયો છે? કચ્છ જિલ્લો છે. અને ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 1600 કિલોમીટર. પણ તમને એવું પૂછે કે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો પૂછે તો કયો આવશે? કચ્છ જિલ્લો. ત્યારબાદ કચ્છનું સુરિંદ નામનું જે સંગીત વાદ્ય છે તે જાણીતું છે. અહીંયા કંઠીનું અને વાગડનું મેદાન આવેલું છે. તો
તો કંઠીનું મેદાન એ દરિયા કિનારાના મેદાનનો પ્રદેશ જે છે તેને આપણે કંઠીનું મેદાન કહીશું. અને વાગડનું મેદાન કોને કહીશું? તો કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો જે પ્રદેશ છે તેને આપણે વાગડનું મેદાન કહીશું. ત્યારબાદ કચ્છ જિલ્લાની સરહદો જોઈએ તો આપણે ઉત્તરમાં પાકિસ્તાન સાથે 512 કિલોમીટર આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાઓ આવેલા છે. અને દક્ષિણ પશ્ચિમમાં શું આવેલું છે? અરબ સાગર આવેલું છે. ત્યારબાદ તેમાં જોવાલાયક સ્થળો વિશે આપણે ચર્ચા કરીએ તો તેમાં પહેલાં ભુજમાં જે આઈના મહેલ છે તે રામસંગ માલમે પરદેશથી કાચ વિદ્યા શીખીને તે કલાત્મક આઈના મહેલ બંધાવેલો છે. આ જે હમણાં જ એક પિક્ચર આવેલું પ્રેમ રતન ધન પાયો તેમાં આ મહેલ બતાવેલો છે, આઈના મહેલ. ત્યારબાદ જોઈએ તો દેલસર અને હમીરસર તળાવ. મિત્રો આ બધા સવાલો તમને પરીક્ષામાં ઘણીવાર પૂછાતા હોય છે અને રિપીટ પણ થતા હોય છે. અને મેં ટ્રાય કર્યો છે કે આ જિલ્લો હું તમને ભણાવી રહ્યો છે કચ્છ જિલ્લો, તેમાં જેટલા પણ મોસ્ટ IMP જેવા સવાલો છે તે બધા આની અંદર કવર થઈ જાય તેવો હું ટ્રાય કરી રહ્યો છું. તો તમે ધ્યાન રાખજો. આઈના મહેલ, દેલસર, હમીરસર તળાવ, પ્રાગ મહેલ, આનંદ કુંજ, સરદબાગ પેલેસ અને મોહમ્મદ પન્ના મસ્જિદ એ ભુજમાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો ધોળાવીરા. તો ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા, જે કઈ સાલમાં? 1960માં. ત્યારબાદ 1991માં ડૉક્ટર બિસ્ટના માર્ગદર્શન હેઠળ એક સંશોધન શરૂ કરવામાં આવ્યું અને ધોળાવીરાને સિંધુ સંસ્કૃતિનું અગત્યનું કેન્દ્ર હતું તેવું માનવામાં આવ્યું. ત્યારબાદ જોઈએ તો અહીંયા ધોળાવીરામાં કયા અવશેષો મળી આવ્યા? તોલ માપના સાધનો, હોકાયંત્રો, અલંકારો, મનોરંજનની પદ્ધતિઓ અને સિક્કાઓ જેવા અવશેષો અહીંયાથી મળી આવેલ છે. ત્યારબાદ અંજારની વાત કરીએ તો અહીંયા અંજારમાં જેસલ તોરલની સમાધિ આવેલી છે. મિત્રો આ સવાલ પણ તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અને વારંવાર પૂછાતો હોય છે તો ધ્યાન રાખજો તમે કે જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? તો અંજારમાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો અહીંયા છરી ચપ્પા સુડી ઉદ્યોગ અને લુંગી માટે અહીંયા જાણીતું છે અંજાર. છરી ચપ્પા સુડીના ઉદ્યોગ, ચાદર અને લુંગી માટે. ત્યારબાદ આગળ જોઈએ તો નારાયણ સરોવર. તો નારાયણ સરોવર એ ભારતના 5 જે પવિત્ર સરોવરો કહીએ તેમાંનું એક નારાયણ સરોવર એ કચ્છમાં આવેલું છે. તો આ 5 સરોવરો કયા છે? મેં તમને આગળના એક વિડીયોમાં બતાવેલું છે, તો ફરીથી પણ હું તમને બતાવી દઉં કે 5 સરોવરમાં એક માન સરોવર જે તિબેટમાં ચીનમાં આવેલું છે, બિંદુ સરોવર જે ગુજરાતમાં આવેલું છે, નારાયણ સરોવર જે આપણે વાત કરીએ છીએ તે. ત્યારબાદ પુષ્કર સરોવર એ રાજસ્થાનમાં આવેલું છે. પંપા સરોવર હમ્પી કર્ણાટકમાં આવેલું છે. બરાબર છે. ત્યારબાદ નારાયણ સરોવરનું પાણી કેવું છે? મીઠું પાણી છે. ત્યારબાદ જોઈએ તો અલ્લાહબંધ. તો અલ્લાહબંધ, આ બંધનું નામ કેવી રીતે પડ્યું? તો 1819માં કચ્છના દરિયા કિનારામાં એક સુનામી આવેલી હતી અને આ દરમિયાન ભૂગર્ભીય હિલચાલના કારણે એક ટેકરા જેવો ભાગ ઉપસી આવ્યો હતો અને તેના લીધે આશ્રય લીધેલા લોકો સુનામીથી સુરક્ષિત રહ્યા હતા. તો ત્યારથી આ બંધનું નામ અલ્લાહબંધ પડી ગયું છે. ત્યારબાદ અહીંયા માતાનો મઢ, ધીણોધર ડુંગર, હાજી પીરની દરગાહ, આ બધા જોવાલાયક સ્થળો છે. હાજી પીરની દરગાહની વાત કરીએ તો કચ્છમાં જાણીતા મુસ્લિમ સૂફી સંત અને કચ્છના ગરીબ નવાઝ તરીકે ઓળખાતા હાજી પીરની દરગાહ અહીંયા આવેલી છે. આ સવાલ તમને ઘણીવાર પરીક્ષામાં રિપીટ થતો હોય છે, તો ધ્યાન રાખજો કે હાજી પીરની દરગાહ ક્યાં આવેલી છે? કચ્છમાં.
ત્યારબાદ કંડલા. તો કંડલા એ ગુજરાતનું સૌથી મોટું બંદર ગણવામાં આવે છે અને તેને 1955માં આંતરરાષ્ટ્રીય બંદર જાહેર કરવામાં આવ્યું હતું અને આ ભારતનું એકમાત્ર મુક્ત વ્યાપાર ક્ષેત્ર ગણવામાં આવેલ છે, જેને આપણે FTZ ફ્રી ટ્રેડ ઝોન પણ કહે છે. ત્યારબાદ અહીંયા 1965માં આનું ભારતનું સૌપ્રથમ સેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બન્યું હતું. SEZ આનું ફૂલ ફોર્મ બી પૂછાતું હોય છે, સેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ત્યારબાદ જોઈએ તો મુન્દ્રા. તો મુન્દ્રાને કચ્છનું પેરિસ ગણવામાં આવે છે અને અહીંયા ખારેક સંશોધન કેન્દ્ર પણ આવેલું છે. મિત્રો, આ સવાલ પણ ઘણીવાર પરીક્ષામાં રિપીટ થતો હોય છે કે કચ્છનું પેરિસ કોને ગણવામાં આવે છે? તો મુન્દ્રાને. ત્યારબાદ આગળ જોઈએ તો માંડવી. તો માંડવી એ કંકાવતી નદીના કિનારે આવેલું છે અને અહીંયા એશિયાનું પ્રથમ વિન્ડ ફાર્મ આવેલું છે અને ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ પણ અહીંયા માંડવી ખાતે આવેલો છે. ત્યારબાદ અહીંયા વિજય વિલા પેલેસ, જે હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ આ પેલેસમાં થયેલું છે, વિજય વિલા પેલેસમાં. ત્યારબાદ વાત કરીએ તો સુથરી. તો મિત્રો, આ સવાલ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે સુથરીમાં બળવંત સાગર આવેલું છે. તો આ સાગર કેવી રીતે બન્યું તેની આપણે ચર્ચા કરીએ તો 1965માં જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે તત્કાલ મુખ્યમંત્રી, જે ગુજરાતના હતા તત્કાલ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, એમનું વિમાન અહીંયા તૂટી પડ્યું હતું, જેમાં બળવંતરાય મહેતા અને તેમના પત્નીનું મૃત્યુ અહીંયા થયું હતું. જેથી કરીને તેમની યાદમાં અહીંયા એક સાગર બનાવવામાં આવેલું હતું સુથરી ખાતે. તેનું નામ બળવંત સાગર રાખવામાં આવ્યું હતું. આ સવાલ તમને પૂછાઈ શકે કે બળવંતરાય મહેતાનું જે વિમાન તૂટી પડ્યું હતું તે કઈ જગ્યાએ તૂટી પડ્યું હતું? તો એ સુથરી ખાતે. ત્યારબાદ જોઈએ તો ગંગાજીનો મેળો. તો ગંગાજીનો મેળો એ કારતક સુદ પૂનમના દિવસે અહીંયા રામપર વેકરા ખાતે અહીંયા ગંગાજીનો મેળો ભરાતો હોય છે અને તેની મુખ્ય નદીઓની વાત કરીએ તો સુવી, માલણ, સારણ, ચાંગ, નાર, ખારી, કાળી, કનકાવતી, નાગમતી જેવી નદીઓ અહીંયા કચ્છ જિલ્લામાં છે. અને આપણે આગળ વાત કરી તે કચ્છ જિલ્લામાં ટોટલ 97 નદીઓ છે. કેટલી? 97 નદીઓ કચ્છ જિલ્લામાં છે. અને આની સિંચાઈની મહત્ત્વની સિંચાઈ યોજનાની વાત કરીએ તો રુદ્રમાતા બંધ કચ્છ જિલ્લાની મુખ્ય યોજના છે, સિંચાઈ યોજના, જે ખારી નદી પર આવેલી છે. ખારી નદી, બરાબર છે. ત્યારબાદ ખેતીની વાત કરીએ તો ખારેક ખલેલાના ઉત્પાદનમાં કચ્છ પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યારબાદ ખનિજની વાત કરીએ તો લિગ્નાઇટ, બેન્ટોનાઇટ, ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં કચ્છ જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે. અને અહીંયા પાનંદ્રો ખાતે સમગ્ર ભારતમાં લિગ્નાઇટનો સૌથી વધુ જથ્થો મળે છે. આ સવાલ પણ ઘણીવાર પૂછાતો હોય છે કે લિગ્નાઇટનો સૌથી વધુ જથ્થો કઈ જગ્યાએ મળે છે? તો પાનંદ્રો ખાતે. ત્યારબાદ વન્યજીવ સૃષ્ટિની વાત કરીએ તો નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, જે લખપત તાલુકામાં આવેલું છે. સુરખાબ અભયારણ્ય, જે રાપર તાલુકામાં આવેલું છે. કચ્છ અભયારણ્ય, જે અબડાસામાં આવેલું છે. ત્યારબાદ અહીંના કુંડ અને તળાવની વાત કરીએ તો દેલસર અને હમીરસર તળાવ, નારાયણ સરોવર, કુલસર તળાવ જેવા તળાવો અહીંયા આવેલા છે. દેલસર, હમીરસર તળાવ અને નારાયણ સરોવર આ મોસ્ટ IMP છે. આ સવાલો ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ત્યારબાદ મેળાની વાત કરીએ તો ગંગાજીનો મેળો. તો ગંગાજીનો મેળો એ ક્યારે ભરાય છે? કારતક સુદ પૂનમના દિવસે
કઈ જગ્યાએ? તો રામપર વેકરા ખાતે ગંગાજીનો મેળો ભરાય છે. ત્યારે બાદ જોઈએ તો રવેચીનો મેળો, તો એ રાપર ખાતે ભરાય છે. હાજી પીરનો મેળો અને જખૌનો મેળો. આ બધા મેળા યાદ રાખજો, કેમ કે પરીક્ષામાં તમને પૂછાતા હોય છે. ગંગાજીનો મેળો, રવેચીનો મેળો, હાજી પીરનો મેળો અને જખૌનો મેળો. ત્યારબાદ યુનિવર્સિટીની વાત કરીએ તો ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી જે ભુજમાં આવેલી છે તેની સ્થાપના ક્યારે થઈ? 2004માં. આ સવાલ પણ ઘણીવાર પૂછાઈ જાય છે કે કચ્છ યુનિવર્સિટીની સ્થાપના અથવા તો ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? તો 2004માં. ત્યારબાદ ડેરીની વાત કરીએ તો માધાપર ડેરી એ કચ્છમાં આવેલી છે. ત્યારબાદ બંદરો જોઈએ તો કંડલા, કોટેશ્વર, જખૌ, માંડવી અને મુન્દ્રા બંદર અહીંયા આવેલું છે. કંડલા એ ગુજરાતનું સૌથી મોટું બંદર છે. કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરશો, અને જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયોની રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.